રણજી ટ્રોફી વિશે તો તમે બધા જાણતા જ હશો, પણ શું તમે જાણો છો રણજી ટ્રોફીની શરૂઆત આઝાદી પહેલા કયા વર્ષમાં થઈ હતી અને ક્રિકેટર્સને રણજી ટ્રોફીની એક મેચ રમવા માટે દિવસના 60,000 રૂપિયા સુધી કેમ મળે છે? આવો જાણીએ આ બધું જ આ વિડીયોમાં. રણજી ટ્રોફીનું નામ એ ભારતીય મૂળના પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટર રણજીતસિંહ જાડેજાના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. રણજીતસિંહનો જન્મ ગુજરાતના કાઠિયાવાડ રિજિયનમાં રાજપૂત જાડેજા ફેમિલીમાં થયો હતો. રણજી ટ્રોફી એ ભારતના ડોમેસ્ટિક સર્કિટમાં રમાતી સૌથી જૂની અને જાણીતી ટ્રોફી છે. ઘણા બધા ભારતીય ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ પણ રણજી ટ્રોફી રમીને જ ઇન્ડિયન ટીમમાં આવ્યા હતા. 1934માં આ ટુર્નામેન્ટ ધ ક્રિકેટ ચેમ્પિયનશિપ ઓફ ઇન્ડિયાના નામથી શરૂ થઈ હતી, પરંતુ એક જ વર્ષ બાદ તેનું નામ બદલીને રણજી ટ્રોફી કરી દેવામાં આવ્યું હતું. ભારતના 28 રાજ્યો તથા 4 કેન્દ્રશાસિત પ્રદેશો આ ઉપરાંત પેન ઇન્ડિયા લેવલની 2 ટીમો રેલવેઝ કે જે ઇન્ડિયન રેલવેઝને રિપ્રેઝેન્ટ કરે છે અને સર્વિસીસ કે જે ઇન્ડિયન આર્મ ફોર્સને રિપ્રેઝેન્ટ કરે છે. આમ ટોટલ અત્યારે 38 ટીમો રણજી ટ્રોફીમાં કમ્પીટ કરે છે. પહેલા રણજી ટ્રોફી એ ઝોન વાઇઝ રમાડવામાં આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરફોર્મન્સના બેઝિસ ઉપર ટોટલ 38 ટીમને ઇલાઇટ અને પ્લેટ એમ 2 ગ્રુપમાં વેચી દેવામાં આવે છે. તો અત્યાર સુધીમાં ટોટલ રણજી ટ્રોફીની 88 સિઝન રમાઈ ચૂકી છે, જેમાંથી 41 વખત ટીમ મુંબઈ આ ટાઇટલ જીતી ચૂકી છે. અને છેલ્લે જો પેમેન્ટ કે સેલરીની વાત કરીએ તો રણજી ટ્રોફીમાં રમતા ક્રિકેટર્સને પોતાના પરફોર્મન્સ અને એક્સપિરિયન્સના બેઝ ઉપર સેલરી આપવામાં આવે છે. જો કોઈ ક્રિકેટર્સ પાસે 10 થી 20 રણજી મેચ રમવાનો એક્સપિરિયન્સ હોય તો તેમને પર ડે 40,000 રૂપિયા સુધી આપવામાં આવે છે. અને જો કોઈ ખેલાડી એ સિનિયર છે અને એમને 40 મેચ કરતાં વધારે મેચીસનો એક્સપિરિયન્સ છે તો એમને પર ડે 60,000 રૂપિયા સુધી પણ આપવામાં આવે છે.